ભાઈ મારા મિત્ર છે, સુરતની અંદર અમે બંને સાથે જ રહીએ છીએ. એમનું ગામ ખોપાળા છે, કિશોરભાઈ નામ છે. અને મારા પેંડા અને મારો આઈસ્ક્રીમ ઘણા વર્ષોથી એટલે કે 3 થી 5 વર્ષથી એ ખાય છે. અને સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે પણ પ્રસાદ હોય ત્યારે મારા પેંડાની પસંદગી કરવામાં આવે છે. અને અત્યારે અમે બંને જણા ભગવાન સ્વામિનારાયણની સત્તા દાદા ખાચરના દરબારમાં હાલે છે, પ્રભુ ચરણ સ્વામી વેર દોડવાળાની. તો અમે બંને જણા કથા સાંભળવા માટે આવ્યા છીએ. તો ભાઈ મારા વિશે થોડુંક કાંઈક બોલશે. જય સ્વામિનારાયણ. મહેશ દાદાનો બધું પ્યોર આવે છે, ઘરની ગાયોમાં દૂધના પેંડા બનાવે છે, આઈસ્ક્રીમ બધું ઘરનું આવે છે. એટલે અમે એમાં બહુ રાજી છે. અમારા ગુરુ બહુ રાજી છે. એટલે એને એવો ભાવ થયો કે આજે મારે બધા ભક્તોને પ્રસાદ ખવડાવવો છે આઈસ્ક્રીમનો. તો આજે 7 વાગે અમારે દાદા ખાચરના દરબારમાં પ્રસાદ આપવાના છે. અમારા ગુરુ હમણાં 4 વાગે આવે છે સુરતથી, એના માટે તેને પ્રસાદ કરાવો છે. અને બહુ પ્યોર વસ્તુ આવે છે, કોઈ ભેળસેળ નહીં, કાંઈ નહીં, પ્યોર ગાયું એની ઘરની ગાયું. એટલે બહુ સરસ વસ્તુ આવે છે. અમે સુરતમાં ઘણા વર્ષોથી આવી છે અને કોપાળ આવી ત્યારે અમે રાતે અડધી રાતે ખોલાવી દુકાન, અમને મળી જાય છે. આ મારો જે પ્રસાદ છે, મારો આઈસ્ક્રીમ છે, મારા પેંડા છે, એ આજે સાંજે 6 વાગ્યે ભાગવત સપ્તાહ ચાલી રહી છે વેકરિયા પરિવારની. પ્રભુ શરણ સ્વામી પધારવાના છે સુરતથી, વેડ રોડવાળા. તો પ્રસાદમાં લેવા માટે દરેક હરિભક્તોને, દરેક મારા મિત્રોને, દરેક ગ્રામજનોને અને મારા વાલા ગ્રાહકોને દરેકને મારું ખાસ આમંત્રણ છે. તો પ્રસાદ લેવા માટે, આઈસ્ક્રીમ ખાવા માટે, આઈસ્ક્રીમનો પ્રસાદ છે, આઈસ્ક્રીમ ખાવા માટે, પ્રસાદ લેવા માટે સાંજે 6 વાગ્યે પ્રેમથી પધારજો એવું હું અને મારા મિત્ર કિશોરભાઈ વતી. બોટાદ જિલ્લો ગઢડા ગામ દાદા ખાચરના દરબારમાં કથા છે, તો એને બધા પ્રસાદ લેવા 6 વાગે આવી જાવ. આઈસ્ક્રીમનો પ્રસાદ છે મહેશ દાદાનો. જય સ્વામી. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.